हे परमात्मा, ओम हे भागवत स्वरूप भगवान, हे प्रभु, ओम श्री परमात्मने नमः। ओम श्री परमात्मने नमः। हे परमात्मा, हे नारायण प्रभु, ओम श्री परमात्मने नमः। श्री सुकवाच, हे राजन, પરમાશ્ચર્ય થયું છે। ભગવાન કૃષ્ણ એ જુદા જુદા પ્રકારની બધી લીલાઓ કરે છે। મહાદેવજીને બહુ પ્રિય છે, બહુ પસંદ છે મહાદેવજીને। આપણે પણ એમનું સ્મરણ, આ કથા મહાદેવજીને રાજી કરવા પવિત્ર શ્રાવણ માસ આશુતોષ શશાંક શેખર ચંદ્રમૌલી ચિદમ્બરા કોટી કોટી પ્રણામ શંભો કોટી નમન દિગંબરા કોટી નમન દિગંબરા નિર્વિકાર ओंकार अविनाशी तुम ही देवाधिदेव। जगत प्रलय करता जगत सर्जक शिवम सत्यम सुंदरा आशुतोष शशांक शेखर चंद्रमौली चिदंबरा कोटि कोटि प्रणाम शंभु कोटि नमन दिगंबरा निराकार स्वरूप कालेश्वर महायोगीश्वरा दयानिधि दानीश्वरा जय जटाधर अभयंकरा। दिव्य स्तुति महादेवजीની। शूलपाणी त्रिशूल धारी ओगड़ी बाघंबरी जय महेश त्रिलोचनायम विश्वनाथ विशंबरा आशुतोष शशांक शेखर चंद्रमौली चिदंबरा कोटि कोटि प्रणाम शंभो
કોટી નમઃ દિગંબરા શ્રી શુકવાચ ન ચેદી એવા પતિતિમ યથા મહસ કૃતસ્ય પુર્યા મનઉક્તિ પાણિભિઃ ધ્રુવં શરૈ પ્રેત્ય નરકાનું પૈતિ યે કીર્તિતા મે ભવતસ્તિગ્મ યાતનાઃ અર્થાત બધા મનુષ્ય મન વાણી શરીર એમના મારફતે પાપ કર્મો કરે છે. આવા પાપ કર્મોનું પ્રાયશ્ચિત આ જ જગતમાં ન થાય ને તો આવા પાપી મનુષ્યને પોતાનો મૃત્યુ થાય પછી ભયંકર યાતના વાળા નરકમાં પ્રભુ સજા કરે છે. સજા ભોગવવા માટે નરક ગમન ફરજિયાત કરવું પડે છે. રાજદંડ, સમાજ દંડ, પોલીસ કચેરી, કોર્ટ આવી સજાઓ પણ ભોગવવી પડે છે. જો આ પૃથ્વી લોકના પાપ થાય તો મનુષ્યનો મોટામાં મોટો શત્રુ પાપ કર્મો છે. આ શત્રુથી મનુષ્ય બચી શકે નહીં. કોઈને મારવાની બીજાએ જરૂર નથી. કોઈનું નુકસાન કરવાની બીજાને જરૂર નથી. પરમાત્મા એમણે એવી વ્યવસ્થા કરી જ છે. પાપ કરશે એને સજા આવશે. એનાથી બચવા કોઈ સમર્થ છે જ નહીં. આપણને હજી ભય ઉભો કરે કોઈ માણસો તો આપણે તો કથા વાંચીએ છીએ ભાઈ, આપણે તો ભક્તિ કરીએ છીએ, આપણે તો શ્રાવણ મહિનાના કારણથી આ ભક્તિનું ભાથું બાંધીએ છીએ. કામ લાગશે, પ્રભુની કૃપા થશે તો એવા કર્મ કરવામાં કોઈ આપણી ઉપર ભય ઉભો કરે, આપણને પરેશાની પહોંચાડે તો વાલા ભક્તો ચોક્કસ એ પાપ કર્મ જ કહેવાય. આપણી કોઈ ટીકા, આપણી કોઈ નિંદા, આપણો કોઈ વિરોધ એ અંદર અંદર કરે તો પણ વાલા ભક્તો આ મોટામાં મોટું પાપ ગણાય છે. આની સજા પરમાત્મા પોતે કરે છે. આ પરલોકના પાપ કહેવાય. એની સજા કોઈ રીતે માફી એને પાત્ર નથી.
આ જગતના કોઈ પાપ કર્મ થઈ જાય તો પૃથ્વી ઉપરના કોઈ અપરાધ થઈ જાય તો કોઈ વિદ્વાન, કોઈ તજજ્ઞ, એક્સપર્ટ, અનુભવી એવા કોઈ વકીલ એમને આપણે મૂલ્ય આપીએ તો મુક્ત કરાવી શકે કદાચ, પણ પરલોકના પાપ એ તો ભોગવવા જ પડે. અને સત્સંગ, ભક્તિ અને ભક્તો એમને જો ટીકા, નિંદા અને પરેશાની પહોંચાડવામાં આવે તો એનો કોઈ નથી ઉપાય બતાવ્યો. અલબત્ત અમુક એવા કર્મો છે કે જે કર્મો એ આપણે પ્રાયશ્ચિત કરવાથી મુક્તિ મળે છે. પણ શરત એટલી કે પ્રાયશ્ચિત કર્મ કર્યા પછી પાછું એને એ અપરાધો કરવાના નથી, નહીં તો હાથીના સ્નાન જેવું થાય. હાથી સ્નાન કરે જળમાં, પછી બહાર આવીને પાછો સૂંઢમાં ધૂળ ઉડાડે તો આ એમ કહેવામાં આવે છે કે પ્રાયશ્ચિત કર્મ કર્યા પછી જો આવા ને આવા અપરાધો કરીએ તો પેલાના અપરાધ જે માફ થઈ ગયા હોય એની પણ ડબલ સજા ભોગવવી પડે. આવું આપણને ભાગવતકારોએ શીખવું છે. આપણે બધું સત્કર્મ એ પ્રભુને અર્પણ કરવાનું છે. વાલા ભક્તો, આ મહાદેવજીને રાજી કરીએ છીએ. કથા સાંભળવી, કથા કેવી એ પણ મોટામાં મોટો સત્સંગ અને સત્કર્મ છે. આપણે બધાય સત્કર્મો એ આપણે પ્રભુને અર્પણ કરી દેવાના છે. વાલા ભક્તો, આપણી પાસે તો ક્યાં રાખશું સત્કર્મોને? બેંકમાં તો નથી કોઈ સત્કર્મો સ્વીકારતા, અને સત્કર્મ એ કોઈ દ્રશ્યમાન પદાર્થ તો નથી, તો એને આપણે તિજોરીમાં મૂકી દઈએ, એક ઓરડામાં ભરી રાખીએ. વાલા ભક્તો, આ સત્કર્મો એ બધું આપણે હંમેશા ભાગવતકારો શીખવે કે આપણે પ્રભુને અર્પણ કરી દેવું. નારાયણ ભગવાન એમને અર્પણ કરી દેવું. આ આપણા બધા સત્કર્મો. ઓમ નારાયણાય નમઃ. ઓમ અચ્યુતાય નમઃ. ઓમ ગોવિંદાય નમઃ. ઓમ અનંતાય નમઃ. ઓમ માધવાય નમઃ. આ પાંચ નામ વિષ્ણુ પરમાત્મા પરમ શક્તિ એમના પ્રમુખ અને પ્રિય નામ છે. આ પાંચ નામ બોલવાથી
પ્રભુની અનંત ગણી કૃપા થાય છે. શ્રીમદ ભાગવત મહાપુરાણના 11મા સ્કંધ એના બીજા અધ્યાયમાં 36મો શ્લોક આદિશક્તિ વિષ્ણુ પરમાત્માને પ્રાર્થના કરવામાં આવી છે. ભક્તોએ કહ્યું છે, હે પ્રભુ, કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધાત્મના વા પ્રકૃતેઃ પ્રભાવા સ્વભાવાત કરોમિ યદ્ચાત સકલં પરસ્મૈ નારાયણાઇતિ સમર્પયામિ. આ મન, વાણી, ઇન્દ્રિયો, બુદ્ધિથી, કુદરતી એવા આપણા સ્વભાવથી આપણે સ્વભાવ કરતે કર્મો કરતા હોઈએ છીએ. બચપણથી એવો સ્વભાવ થઈ ગયો હોય, કોઈને કઈ આપવું નહીં, કોઈની પાસેથી મેળવવું જ, બસ લઈ જ લેવું. આ સ્વભાવગત કર્મ કહેવાય છે. ઘણા બચપણથી એવા સંસ્કાર હોય કે કોઈને આપે, બીજાને આપે, એમાં તેને આનંદ થાય. આ બધા સત્કર્મ છે. બીજાનું લઈ લેવું એમાં સફળતા તો મળતી જ નથી. હો વાલા ભક્તો, કોઈ બીજાનું કઈ લઈ શકે નહીં. લેનું દેનું હોય એટલું લઈ શકાય અને દઈ શકાય. માટે આનંદથી ભક્તિ કરવી, એવી રીતે ચિંતા ન કરવી કે આપણું નુકસાન કરશે તો, આપણને હેરાન કરશે તો. વાલા ભક્તો, પ્રભુની પ્રાર્થના એ આપણે મનુષ્ય અને પરમાત્મા એના વચ્ચેનો એક સેતુ, એક પુલ છે કે આપણે પ્રાર્થનાના માધ્યમથી પ્રભુને કહી શકીએ છીએ. પ્રભુને આપણે અર્પણ કરીએ એમના ચરણમાં. કોઈ તકલીફ આપે તો પ્રભુને અર્પણ, કોઈ આપણને ભોજન કરાવે તો પણ પ્રભુને અર્પણ. અને આમ કરતા કરતા ગુરુ કોઈ મળે તો એમની આજ્ઞાનું પાલન કરવું. સદબોધ આપણને મળે તો પ્રભુની કૃપા સમજવી. ગુરુની કૃપા થઈ જાય તો એમ કહેવામાં આવ્યું છે, વાલા ભક્તો, કે ગુરુની કૃપા મોક્ષ પણ આપે છે. શ્રી શુકવાચ, હે રાજન, ગોપ ગોવાળો એ બધા આ કાલીય નિગ્રહ થયા પછી ત્યાં ને ત્યાં સુઈ ગયા. એ ઉનાળાનો સમય
નીંદ પણ આવી ગઈ. આખું વન સુકાઈ ગયું હતું. એમાં અડધી રાત્રે આખા વનમાં અચાનક ગરમીના દિવસો એના કારણથી આગ લાગી સળગી ઉઠ્યું. આખું વન અગ્નિની જ્વાળાઓ વિરાટ રૂપ ધારણ કરીને આગળ 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 આવવા લાગી. ચારે તરફ અગ્નિ અગ્નિ અગ્નિ. બધાને બહુ ભય લાગ્યો. આ અગ્નિ આપણને બાળી દેશે. વાલા ભક્તો, આ દિવ્ય કથા આપણે સાંભળીએ તો એમ કહેવાય છે કે પ્રભુની કૃપા થાય. અગ્નિ એ આપણો બચાવ કરે છે, આપણને નુકસાન નથી કરતો. આ એવો બોધ ચારે તરફ અગ્નિ ભોગવાનો બધા કૃષ્ણને પ્રાર્થના કરે છે. વ્રજવાસીઓ ચારે બાજુથી ઘેરાઈ ગયા. હે કાના, આ અગ્નિ એનાથી બચાવો. હે પ્રભુ, આ ભાગવત એમની કથા, એમની ભક્તિ, એવા ભક્તો એ ગમે ત્યારે સંકટ સમયે પ્રાર્થના કરે ને તો પ્રભુ કૃપા કરે કરે ને કરે. પ્રભુએ પ્રમાણ આપ્યું છે. દાઉદ ભૈયા એમણે પણ પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, આ પ્રલયકાળ જેવો અગ્નિ અમને મૃત્યુનો ભય ઉભો કરે છે. હે જગદીશ્વર, આપ અમને બચાવો. અમે તો દુઃખી દુઃખી થઈ ગયા. ત્યારે ભગવાન કૃષ્ણએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. વાલા ભક્તો, ભગવાન કૃષ્ણ એટલા વિરાટ બની ગયા. પોતાનો શ્વાસ અંદર મુખમાંથી ખેંચો. ભગવાન કૃષ્ણએ અને આખો અગ્નિ વિરાટ સ્વરૂપમાં હતો. એને પ્રભુ એ અંદર સમાવી લીધો. ભગવાને અગ્નિ એને અંદર સમાવી લીધો છે. અગ્નિ ઉપર કૃપા કરી છે અને ભક્તોને બચાવવા માટે પ્રભુએ આ લીલા કરી છે. અગ્નિપાન કર્યું છે. પોતાના અંદર અગ્નિ સમાવી લીધો છે અને અગ્નિ ઉપર કૃપા કરી, કરુણા કરી. પ્રભુ કોઈનો ભાર પોતાની ઉપર રાખતા નથી. આપણે ભગવાન માટે રાય જેટલું પણ જો કર્મ કરીએ તો ભગવાન આપણને પર્વત જેટલું આપે છે. કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત વનમાળી. અને ભગવાનને
ભક્ત વત્સલ કહેવામાં આવ્યા છે. પશુ ચારયા તો ગોપૈ તદ્વને રામ કૃષ્ણયો ગોપીરૂપ પ્રલંબો અગાધ સુરાકલી જહીર્ષયા. અર્થાત એક દિવસ બલરામ અને કૃષ્ણ ગોપકુમારો સાથે વનમાં ગાયો ચરાવતા હતા. ત્યારે પ્રલંબ નામનો એક અસુર ગોવાળનું રૂપ ધારણ કરીને ત્યાં પહોંચી ગયો. આ અસુર કૃષ્ણ અને બલરામજીને ઉપાડી જવા આવ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણ સર્વજ્ઞ છે. કૃષ્ણએ અસુરને તો ઓળખી લીધો. કૃષ્ણ સમજી ગયા. હવે યુક્તિ વિચારે કે અસુરનો વધ કેવી રીતે કરવો. આ મહાન અસુરો હોય ને એનો વધ કરવા ભગવાનને વિચારવું પડે. પણ આ કળિયુગમાં જેવા તેવા કર્મો કરે એવાને તો ભગવાન કઈ વિચાર્યા વગર એનો વધ કરે, એનો નાશ કરે છે અને ભક્તોને બચાવે છે. પણ આ અસુર એને કેમ મારવું? મહાન ખેલાડી કૃષ્ણ એ એક ખેલ રમત એની રચના કરી. કૃષ્ણએ બે ટોળકીમાં ભાગ પાડ્યા. એક ટોળકીના બલરામજી અને બીજી ટોળકીના કૃષ્ણ એ નાયક બન્યા, પ્રમુખ બન્યા. એક ટોળકીના બાળકોએ બીજી ટોળકીના બાળકોને પોતાની પીઠ ઉપર ચડાવી અને દૂર અમુક જગ્યા સુધી લઈ જવાનું અને હારી જાય એમણે ઘોડો બનવાનું. જીતનાર એની ઉપર ચડી જાય. શ્રી કૃષ્ણ વગેરે ગોપ ગોપાલો ગાયો ચરાવતા ભાંડોળ નામના વડ એના ઝાડ પાસે પહોંચી ગયા. હે પરીક્ષિત, બલરામજીની ટીમ એમાં શ્રીદામા, વૃષભ, બીજા ગોવાળો રમતમાં જીતી ગયા. અને કૃષ્ણ એની ટીમના રમતમાં હારી ગયા. એમણે બધા કૃષ્ણ અને બીજી એમની ટીમના સભ્યો એમણે ઘોડો બાંધવો પડ્યો અને બધા નક્કી કરેલી જગ્યામાં પીઠ ઉપર જીતનારાઓ ચડી ગયા. અમુક જગ્યા સુધી લઈ જવાનું
પ્રલંબાસુરે બલરામજીને પીઠ ઉપર ચડાવ્યા છે. આ પ્રલંબાસુર એ શ્રી કૃષ્ણની ટીમમાં રહ્યો હતો. આથી શ્રી કૃષ્ણ ઈરાદાપૂર્વક જાણી જોઈને હારી ગયા હતા. દૈત્ય એની ટીમમાં આવી ગયો હતો. એટલે પ્રલંબાસુર હવે ઘોડો બન્યો. બલરામજી જીતી ગયા. એના ઉપર બેસી ગયા પીઠ ઉપર. બલરામજીનું વજન ઘણું હતું. પ્રલંબાસુર તો થાક્યો. પોતાનું બળ કામ ન લાગે. આ તો બલરામજી આકાશ માર્ગે બલરામજીને હવે આ પ્રલંબાસુર ઉપાડી ગયો. આ રાક્ષસ દૈત્ય એ પોતાના દુષ્કર્મ છોડે નહીં. એને ઉપર વિશ્વાસ ન કરાય. દૈત્યો એને પણ ભગવાન શિક્ષા તો કરે જ છે. બલરામજી તો શરૂઆતમાં ગભરાયા, પણ પોતાનું બળ, પોતાની શક્તિ એમનું સ્મરણ કર્યું. બલરામજીએ પ્રલંબાસુર એને મુષ્ટિક પ્રહાર કર્યો. પ્રલંબાસુર અચેતન જેવો થઈ ગયો. પ્રલંબાસુરના મસ્તકના ચૂરે ચૂરા થઈ ગયા. ચીસ પાડતો પાડતો પૃથ્વી ઉપર પટકાયો છે પ્રલંબાસુર. હવે બલરામજીના હાથે આવી રીતે મૃત્યુ પામ્યો. બલરામજી ઉપરના બધા આવા પરાક્રમથી બધા પ્રસન્ન થયા. પ્રલંબાસુર એ પાપની મૂર્તિ એમ કહો ને તો પણ ખોટું નથી. દેવતાઓને પણ બહુ કષ્ટ આપતો આ પ્રલંબાસુરના મૃત્યુના કારણથી દેવો પણ આનંદ અનુભવે. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરે છે. ભગવાન કૃષ્ણએ જ આ દૈત્ય એમનું મૃત્યુ બલરામજી મારફતે કરાવ્યું છે. હે રાજન, ગોવાળો રમતમાં ડૂબી ગયા હતા. ગાયો કૂણો કૂણો ઘાસ ચરતી હતી. ગરમીનો સમય હતો. એવા સમયે બધા બેસુધ જેવા થઈ ગયા હતા. અંતે મુંજ ઘાસના જંગલમાં બધા જતા રહ્યા. કૃષ્ણ તથા ગોવાળો એમણે જોયું પોતાની ગાયો ક્યાંય દેખાતી નહોતી. આ ગાય એ તો જીવિકાનું સાધન કહેવાય. ગાય એના ઉપર આપણો આધાર છે બધાનો.
મળી નહીં. હવે ગાયોની ખરીઓ દાંતોથી ખાધેલા ઘાસ એના ચિહ્નો જોતા જોતા બધા તપાસ કરતા કરતા આગળ આગળ જાય છે. ગાયો મુંજાટવીમાં રસ્તો ભૂલીને સાંભળતી હતી. ભગવાન શ્રી કૃષ્ણ પોતાની મેઘ જેવી વાણીથી એક ગાયનું રૂપ લઈ અને એકાએક આ ગોતવા અને ગાયોને બોલાવવા લાગ્યા ભગવાન કૃષ્ણ. એમાં આવી લીલાઓ કરે તે સમયે અચાનક વનમાં દાવાનળ ભભૂકી ઉઠ્યો. અગ્નિ પાછો ફરીવાર એ પ્રગટ થયા. એવો ભયંકર અગ્નિ હવે બીજી વાર પણ વાલા ભક્તો આ ભગવાન કૃષ્ણને વિનંતી કરી. આ કૃષ્ણના ભક્તો અને આદિશક્તિ એનું સ્વરૂપ આ કૃષ્ણ. તો આદિશક્તિ એમની આ કથા એમના પ્રાગટ્યો કોઈ પણ હોય એને આપણે પ્રાર્થના કરીએ તો અગ્નિ પણ નુકસાન નથી કરતા. અગ્નિ પણ એ આદિશક્તિનું જ પ્રાગટ્ય કહેવાય છે. યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ એ ફરી વખત અગ્નિનું પાન કરી ગયા. યોગ સિદ્ધિ યોગ માયાના પ્રભાવથી ભગવાન શ્રી કૃષ્ણ અગ્નિપાન કર્યું તો પણ એમને કઈ નુકસાન થયું નથી. કૃષ્ણને બ્રહ્મ રૂપ બધાય માનવા લાગ્યા છે. આ કૃષ્ણ એમની હવે સ્તુતિ કરવા લાગ્યા. બધા વાલા ભક્તો શ્રી સુકવાચ હે પરીક્ષિત હેમંતે પ્રથમે માસી નંદવ્રજ કુમારિકા ચેરૂર અવિષ્યમ ભુજગાનાઃ કાત્યાયન યર્ચના વ્રતમ. અર્થાત હેમંત ઋતુના પહેલા જ મહિનામાં એટલે માગસર મહિનામાં વ્રજની બધી કુંવારી કન્યાઓ કાત્યાયની દેવીનું વ્રત કરે. કાત્યાયની વ્રત કરવાને બહાને આ ભગવાન કૃષ્ણનું વ્રત કરે છે. કાત્યાયની માં એટલે પાર્વતી માં એનો કાત્યાયની વ્રત કરવાનો ડાયરેક્ટ સીધો ઈરાદો કોઈ નહીં હતો. પરંતુ કૃષ્ણને પ્રસન્ન કરવાનો
કન્યાઓનો દિવ્ય સંકલ્પ હતો. શ્રી કૃષ્ણ આ વ્રતથી પ્રસન્ન થયા. તેમણે કહ્યું, કિશોરીઓ, હું પ્રસન્ન થયો છું, તમારો સ્વીકાર કરું છું, તમારો સંકલ્પ પૂરો કરું છું. હું તમને પતિ તરીકે પ્રાપ્ત થઈશ. 1 વર્ષ બાદ હું રાસ રચીશ. એ રાત્રિઓમાં તમને હું બોલાવીશ, તમારો સંકલ્પ પૂર્ણ કરીશ. કાત્યાયની દેવીએ પાર્વતીજીએ કોઈ વરદાન આપ્યા નથી. કાત્યાયની વ્રત માતા સીતાએ અને મહાશક્તિમાં પાર્વતી કાત્યાયની દેવી એમની ભક્તિ કરેલી, વ્રત કરેલું. પાર્વતીજીએ માતા સીતાજીને વ્રતના આ ફળ સ્વરૂપે વરદાન પણ આપ્યું હતું. કાત્યાયની વ્રત કરનારી કુમારી કન્યાઓએ વ્રત દરમિયાન ફલાહાર કરવાના હોય છે. કોઈ પણ નદી એમાં સ્નાન કરવાનું વ્રત કુમારિકાઓએ યમુનાજીમાં સ્નાન કર્યું. સૂર્યોદય પહેલા સ્નાન કરી શણગાર સજીને સૂર્યોદય બાદ કાત્યાયની દેવીની મૂર્તિ બનાવવાની. સુગંધિત ચંદન દેવી મૂર્તિ માટે તૈયાર કરવાના. પૂજા માટે ફૂલના હાર, જાત જાતના ફળ, નૈવેદ્યના અર્પણ કરવાના. ધૂપ તૈયાર કરો, દીપ તૈયાર કરો તથા કાત્યાયની દેવીને અર્પણ કરવાની નાની મોટી વસ્તુઓ લઈ આવવી. દેવીની પૂજા કરવી. લાલ ચંદનનું લાકડું, પ્રવાલ ફળ તથા અક્ષત ચોખા અર્પણ કરવા. કાત્યાયની દેવીને પ્રાર્થના કરવી. ઇતિ મંત્રમ જયંતી આસ્થા પૂજામ ચક્રુ કુમારિકા. વ્રત કુમારિકાઓ પ્રાર્થના કરે છે. કાત્યાયની મહામાયે મહાયોગિન યધીશ્વરી નંદગોપ સ્તુમ દવી પતિમ મે ગુરુ તે નમઃ. અર્થાત એક પાર્વતી માં, એક કાત્યાયની માં, એ મહામાયા
હે મહાયોગીની, હે બધાને એકમાત્ર સ્વામીની, નંદ નંદન ભગવાન શ્રી કૃષ્ણને તમે અમારા પતિ તરીકે આપો. કાત્યાયનની વ્રત દરમિયાન એમ ઉપદેશ આપવામાં આવ્યો છે. સત્ય બોલવું, સત્યનું આચરણ કરવું, ઉપવાસ અથવા અલ્પ આહાર લેવો અને કાત્યાયનની વ્રત એમાં પ્રભુએ પણ એવી સુંદર લીલા કરી. નંદ્યા કદાચિદાગત્ય તીરે નિક્ષિપ્ય પૂર્વવત વાસાંસી કૃષ્ણમ ગાયત્ય વિજશત્રુ સલિલે મુદા. અર્થાત વ્રજ કુમારિકાઓ તેમના જીવનમાં પોતાના વસ્ત્રો ઉતારી યમુનાના કિનારે મૂકી સ્નાન કરતી હતી, જલ ક્રીડાઓ કરતી હતી. આ વ્રજ કુમારિકાઓ પાગલ બની કૃષ્ણને ખબર પડી. કિશોરીઓના બધા વસ્ત્રો ભેગા કર્યા. કૃષ્ણ બધાના વસ્ત્રો કદમના ઝાડ નીચે રાખી ઝાડ ઉપર ચડી ગયા. હસવા લાગ્યા. કુમારિકાઓએ શરૂઆતમાં તો કૃષ્ણને ધમકી આપી. આ મહિલાઓ જો કોઈ ન માને ને તો ધમકી આપે એમ આ કૃષ્ણને પણ ધમકીની અસર ન થઈ. વ્રજકુમારીઓ એમણે કહ્યું કુમારિકાઓએ કે નંદ બાવાને ફરિયાદ કરશું. અંતે વ્રજકુમારિકાઓએ અંદર પરામર્શ કર્યો કે આ વસ્ત્ર નથી આપતો, શું કરશું? ગોપીઓ વ્રજકુમારિકાઓએ કહ્યું કે આપણે આ વ્રત કરીએ છીએ એને પતિ તરીકે તો માગીએ છીએ અને પતિ એ આપણી સમક્ષ હાજર છે, તો પતિ એમની સામે વસ્ત્ર વગર જાવું, હાજર થવું, તો એમાં મર્યાદાનો ભંગ નથી ગણાતો. આપણા વસ્ત્રો મેળવવા એ કે છે હાલો યમુનાજીના જળની બહાર નીકળીએ અને વસ્ત્રો આપણે આપણી હાથે લઈ લઈએ. વ્રજકુમારિકાઓએ બે હાથથી પોતાના ગુપ્તાંગને પડદો કરી ઢાંકી યમુનાજીના જળની બહાર નીકળી પોતપોતાના વસ્ત્રો લઈ લીધા. કૃષ્ણએ કહ્યું તમારી અંદર અભિમાન, કામ, વાસના એનો જરા કે બચ્યું હોય તો એનો નાશ કરવાનો
માટે મેં આ લીલા કરી છે. વાસ્તવમાં કામ, વાસના, અભિમાન એ સ્વરૂપના દુર્ગુણો જ આ પ્રભુ કૃષ્ણએ લઈ લીધા છે. આ વસ્ત્રો લીધા, વસ્ત્રો હરણ કર્યું એટલે આ કામ, વાસના, અભિમાન એ લઈ લીધા છે કૃષ્ણએ. વાલા ભક્તો, આ કૃષ્ણ હંમેશા કૃપા કરે એ જ આપણને સંકટમાંથી બચાવે છે. હજી આપણે એની ઘણી લીલાઓ, એટલી બધી લીલાઓ કૃષ્ણએ કરી છે. એમાં ગમે તેટલો સમય આપણે કીધા કરીએ તો પણ આનો અંત નથી આવતો. એના બોર્ડ અંગ્રેજીમાં કહીએ છીએ GOD. G એટલે જનરેટિંગ, O એટલે ઓપરેટિંગ, D એટલે ડિસ્ટ્રોઈંગ. જનરેટિંગ, G એટલે જનરેટિંગ, ઉત્પત્તિ, ક્રિએશન, સર્જન એટલે G. O એટલે ઓપરેટિંગ, પાલન પોષણ, અને D એટલે ડિસ્ટ્રોઈંગ, નાશ કરનાર શક્તિ. જે સર્જન કરે, પાલન પોષણ કરે અને નાશ કરે એવી શક્તિ છે, એને ગોડ કહેવાય છે. હવે આપણે ખ્યાલ આવી ગયો. ઘણા ભક્તો એવી વાત કરે છે કે કમાવા નહીં જાય, પુરુષાર્થ નહીં કરીએ, કઈ પ્રવૃત્તિ નહીં કરીએ તો ખાવા પીવાનું શું કરશું, પાલન પોષણનું શું કરશું, કુટુંબનું શું થશે? આ જવાબ આપણે આ કથાના માધ્યમથી એવો કે આપણું સર્જન કર્યું છે કોણે? પરમાત્મા. એ પાલન પોષણ કરે છે. આપણને જ્યારે જ્યારે જે કઈ જરૂર પડશે એ બધું આપનાર એ પ્રભુ જ છે. એના માટે કપટ કરવાની જરૂર નથી, એના માટે ચાલાકી કરવાની જરૂર નથી, એના માટે પ્રયત્ન, પુરુષાર્થ કરવાની જરૂર નથી. વાલા ભક્તો, ભક્તિ વશ, ભક્તિ શક્તિ એનાથી પ્રભુ એમણે આપણું સર્જન કર્યું તો હવે પાલન પોષણ પણ એ જ કરશે. એમાં કોઈ શંકા ન રાખવી, અને શંકા રાખે ને એનો નાશ થાય છે. સંશયતી આત્મા વિનાશ્યતિ. પ્રભુ ઉપર શ્રદ્ધા રાખે, ભક્તિ કરે, એનું પાલન પોષણ ભગવાન પોતે કરે છે. ભગવાન એટલે ભ એટલે ભૂમિ, ગ એટલે ગગન, વા એટલે વાયુ, ન એટલે નાડી. આમ ભગવાન એટલે ભૂમિ, ગગન, વાયુ અને નાડી. એ ભગવાન કહેવાય છે. કોઈ એક કામ કરે સ્પેશિયલ પ્રકારનું પૃથ્વી એમને માટે તો એને દેવ કહેવાય. જેમ કે ઇન્દ્ર
વરસાદ વરસાવે. આ ઇન્દ્રને સ્પેશિયલ આદિશક્તિએ આવા કાર્ય સોંપ્યા છે વરસાદ વરસાવવાના. અને એ વરસાદ વરસાવે તો એને કહેવાય ઇન્દ્ર દેવ. સ્પેશિયલ કામ સોંપે એને વરુણ, એને કહેવાય દેવ. એમને બીજું કઈ કામ મોટે ભાગે નહીં કરવાનું. વરસાદ માટે ઇન્દ્ર એમને રાજી કરવા, વરુણ દેવ એમની કૃપા મેળવવી. પણ આ વખતે તો વાલા ભક્તો બહુ વરસાદ હો, કેટલો બધો વરસાદ કે ગરીબ માણસો ભક્તો એને બહુ તકલીફ પડે છે, નુકસાન પણ થાય છે. કેવી રીતે એમાંથી પાર ઉતરવું, અને મકાન એ પણ નબળા પડી ગયા હોય છે. અને પ્રભુ અલબત્ત બધાનું પાલન પોષણ કરે, અને અમુક પ્રકારના આપણા નબળા કર્મો થઈ ગયા હોય તો વાલા ભક્તો આ ભગવાન આપણને કષ્ટ આપે છે. ભગવાન ભક્તિ કરવાથી મદદ કરે છે. પેલા તો આટલા વરસાદ પડતા નહીં હો. હા, થોડા જ આપણને યાદ છે, તમને બધાને યાદ હશે કે વરસાદ માટે તો મહિનાઓ જાતા, સમય વયા જાતા, અને આપણે બધાએ સતત મંદિરમાં જઈ અને ધૂન કરતા હો. અને ઘણી જગ્યાએ સતત ધૂન ભક્તિ કરવાના હેતુથી ચાલુ જ હોય છે. તમે જામનગર કોઈ ગયા હોય તો ત્યાં તળાવની પાર ત્યાં સતત વર્ષોથી ધૂન ચાલુ છે. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, રામ સીતારામ, સીતારામ જય જય રામ, રામ સીતારામ, સીતારામ જય જય રામ. અને સતત ધૂન કરતા તો પણ વરસાદ ઓછો પડતો. અને હમણાં તો 3-4 વર્ષ થી તો કોણ જાણે કેમ, આ તો વિજ્ઞાન જાણે, એ વરસાદ બહુ પડે છે. સતત મહિનો સુધી, અઠવાડિયા સુધી બહુ વરસાદ પડે. અને અત્યારે પણ રોજ એક વાર તો આવે ને આવે તો આ વરસાદ. અને આપણે તો કઈ આ વિષય નથી આપણો, પણ ખેડૂતો એમ કે છે કે હવે તો વરસાદ ન પડે અને તડકો નીકળે તો રોગચાળો નાશ પામે, જમીન પણ જરાક તપે, અને ખેતરમાં જઈ કામકાજ કરી શકીએ. હવે ખમૈયા કરવાની જરૂર છે મેઘરાજાને. પણ શું કરીએ, એમાં આપણું તો કઈ ચાલે નહીં. અને ભગવાન પોતે એ બધા જ કાર્યો કરી શકે હો. હા, વરસાદને લગતા, અનાજને લગતા કોઈ પણ કાર્યો એને કહેવાય ભગવાન. એને તમે જો આ બીજી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો જેમ મુખ્યમંત્રી હોય એ બધી જ સત્તા ધરાવે, પછી પોતાની સત્તા અલગ અલગ
માણસને સોંપે એવી રીતે આ પ્રભુ પોતે ભગવાન પોતે બધી જ સત્તાઓ ધરાવનારા છે પણ ઇન્દ્રને વરુણને આ વરસાદને લગતી પાણીને લગતી સત્તાઓ સોંપી છે એટલે એને કહેવાય દેવ જેમ આ મુખ્યમંત્રી એ બીજાને સોંપે સત્તા તો એને કહેવાય ઈ ખાતાના પ્રધાન ગણાયને ગ્રહ ખાતું સોંપે ને એમ પણ બધું કાર્ય પોતે કરી શકે હો સત્તા હા એટલે એને કહેવાય ભગવાન ભગવાન બધું કરી શકે એને કોઈ મર્યાદા નહીં કૃષ્ણ એ ભગવાન કહેવાય રામ એ ભગવાન કહેવાય એને તમે કોઈ પણ કાર્ય પ્રાર્થના કરો તો એ પોતે બધું જ કરી શકે એટલે તો એમ કહેવામાં આવ્યું છે સર્વાર્થે શરણમ હરિ કોઈ પણ કાર્ય માટે હરિના શરણમાં જાવું હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ આ કોઈ પણ કાર્ય એની પર્પઝ તમે ભગવાનના શરણમાં જાઓ પ્રાર્થના કરો ભગવાન બધું મંજૂર કરે છે પણ ભક્તિ કરવાથી ભગવાનને રાજી કરવાથી કપટ એ ભગવાન નથી પસંદ કરતા સ્વાર્થ ભગવાનને નથી પસંદ પ્રભુ કહે છે કે નાહમ તિષ્ઠામિ વૈકુંઠે ભગવાન કહે છે કે હું વૈકુંઠમાં નથી યોગીનામ હૃદયમ ચ યોગીઓના હૃદયમાં પણ હું નહીં હોઉં યત્ર મત ભક્તાઃ ગાયંતિ તત્ર તિષ્ઠામિ અહમ એમ ભગવાને કીધું છે કે જ્યાં મારી ભક્તિ કથા કીર્તન ભજન સત્સંગ મારા ભક્તો કરે ત્યાં હું રહું છું આ ભગવાન એની દિવ્ય કથા અને પ્રભુની કૃપા વાલા ભક્તો આપણે એમને રાજી કરવા આવો હરી તમે આવો હરી આજ તારી બેનડીને ભીડ પડી આવો હરી તમે આવો હરી આજ તારી બેનડીને ભીડ પડી ઉભા થઈને તમે પણ તમારો ભાવ રજૂ કરી શકો છો લાખ બે લાખ વીરા મારે નથી જોઈતા લાખ બે લાખ વીરા મારે નથી જોઈતા રાખવા બેનડીની લાજ હરી આજ તારી બેનડીને ભીડ પડી આવો હરી તમે આવો હરી આજ તારી બેનડીને ભીડ પડી મોંઘામાં મેરા વીરા મારે નથી જોઈતા
મોંઘામાં મેરા વીરા મારે નથી જોયતા રાખવા બેનડી અંગ હરી આજ તારી બેનડીને ભીડા પડી આજ તારી બેનડીને ભીડા પડી આવો હરી તમે આવો હરી આજ તારી બેનડીને ભીડા પડી કૌરવ પાંડવ જુગટે રમતા કૌરવ પાંડવ જુગટે રમતા જુગટુ રમતા હાર્યા મને આજ તારી બેનડીને ભીડા પડી આવો હરી તમે આવો હરી આજ તારી બેનડીને ભીડા પડી કૌટી દુર્યોધન જેઠ થાય મારે કૌટી દુર્યોધન જેઠ થાય મારે જુગટ રમાડી કપટ કર્યું મારી આજ તારી બેનડીને ભીડા પડી આવો હરી તમે આવો હરી આજ તારી બેનડીને ભીડા પડી દુષ્ટ દુર્યોધન તેલ ખાય મારે દુષ્ટ દુર્યોધન તેલ ખાય મારે બડી સભામાં તીર ખેંચ્યા હરી બડી સભામાં તીર ખેંચ્યા હરી આજ તારી બેનડીને ભીડા પડી આવો હરી તમે આવો હરી આજ તારી બેનડીને ભીડા પડી ઉગાડા પગે હરી દોડવાને લાગ્યા ઉગાડા પગે હરી દોડવાને લાગ્યા પરીક્ષામાં દ્રૌપદી કરે પોકાર પરીક્ષામાં દ્રૌપદી પોકારે ભવ ભવ મળજો મને આવા વીરા હરી ભવ ભવ મળજો મને આવા વીરા હરી આજ તારી બેનડીને ભીડા પડી આવો હરી તમે આવો હરી આજ તારી બેનડીને ભીડા પડી બેનડીના પાટાને યાદ કરીને બેનડીના પાટાને યાદ કરીને 999 તીર પૂર્યા હરી 999 તીર પૂર્યા હરી બેનડીનું દેવું ચૂકવ્યું હરી બેનડીનું દેવું ચૂકવ્યું હરી આજ તારી બેનડીને ભીડા પડી આવો હરી તમે આવો હરી આજ તારી બેનડીને ભીડા પડી અને ભક્ત તો બસ ભગવાનનું ભજન કીર્તન એના સિવાય બીજું કઈ નહીં ભક્ત પાગલ બની ગયા છે આ કૃષ્ણ એમની કથા સાંભળીને આદિ શક્તિ ભગવાનની કથા એવા ભક્તો ધ્યાન મગ્ન બની ગયા છે ક્યાં ગામની મોરલીને ક્યાં ગામનો સૂર ક્યાં ગામની મોરલીને ક્યાં ગામનો સૂર મોહન મોરલી વાગે છે
મોરલી ને મોરલી નો સૂર, ડાકોર ગામની મોરલી ને રણછોડરાય નો સૂર, મોહન મોરલી વાગે છે, ક્યાં ગામની મોરલી ને ક્યાં ગામનો સૂર, મોહન મોરલી વાગે છે, મીઠી એની મોરલી ને લાંબો એનો સૂર, મીઠી એની મોરલી ને લાંબો એનો સૂર, મોહન મોરલી વાગે છે, દ્વારકા ગામની મોરલી ને દ્વારકાધીશ નો સૂર, દ્વારકા ગામની મોરલી ને દ્વારકાધીશ નો સૂર, મોહન મોરલી વાગે છે, ક્યાં ગામની મોરલી ને ક્યાં ગામનો સૂર, ગોકુળ ગામની મોરલી ને કનૈયાનો સૂર, ગોકુળ ગામની મોરલી ને કનૈયાનો સૂર, મોહન મોરલી વાગે છે, બરસાના ગામની મોરલી ને રાધાજીનો સૂર, બરસાના ગામની મોરલી ને રાધાજીનો સૂર, મોહન મોરલી વાગે છે, જેતપુર ગામની મોરલી ને સત્સંગ મંડળનો સૂર, જેતપુર ગામની મોરલી ને સાસગલીનો સૂર, મોહન મોરલી વાગે છે, ક્યાં ગામની મોરલી ને ક્યાં ગામનો સૂર, ક્યાં ગામની મોરલી ને ક્યાં ગામનો સૂર, મોહન મોરલી વાગે છે. વાલા ભક્તો, આપણે આ કથાને હવે ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથાઓ કરવાની છે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, એ નારાયણ ભગવાન, એ પરમાત્મા, ક્યાં ગામની મોરલી ને ક્યાં ગામનો સૂર, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ. ઓમ